પાછળનું કારણ કે જે આપણા જે મહેમાનશ્રીઓ છે એ તમારી માટે કંઈક ને કંઈક લઈને આવ્યા છે. આજે તમારે અમારા હાથમાં એક પણ એકડો ભણવાનો નથી. બધો જ કાર્યક્રમ આખા દિવસનો એ આ લોકો કરવાના છે. અને જેવી આપણે કાયમી અહીં ભણવા આવીએ અને સ્વયં શિસ્ત રાખીએ છીએ એ શિસ્ત સાથે આ લોકો જે આવ્યા છે એ જે આપણને કંઈક આપવા માંગતા હોય તો એમને આપણે રાજી ખુશીથી ગ્રહણ કરવાનું છે અને એના જે કાર્યક્રમો છે એ આપણે માણવાના છે અને સાથ સહકારથી અને શિસ્ત સાથે આખો દિવસ આપણે એની પાસેથી જેટલું મેળવાય એટલું મેળવી એ લોકોને નીચવી લેવાના છે. આ તકેદારી સાથે આપણે બધા આ ભાવથી જે આપણે રવિવારના દિવસે ભેગા થયા છીએ ત્યારે આપણને એવો આનંદ થાય કે આ લોકો આપણી માટે કંઈક કરવા માટે આપણને રવિવારે બોલાવ્યા છે અને એ લોકો આપણી જેટલી સંખ્યામાં જેટલો આપણો જાળિયાના સાહેબોનો સ્ટાફ છે એના કરતાં એ લોકો ડબલ છે. એને એક વખત આપણે તાળીઓથી વધાવીએ અને એના સન્માન માટે ફરીથી આપણે એ લોકોને તાળીઓથી વધાવીએ. અને એક પાલિતાણા તાલુકાની શાળા ઝવેરસન મેઘાણી ત્યાંથી પણ બાળકો લઈને નાથાભાઈ ચાવડા જે અમારા મિત્ર છે, સાહેબના મિત્ર છે અને એ આપણા સ્ટાફ સાથે કદમ મિલાવી અને એ કાર્ય કરે છે. એમના માટે એક વખત જોરદાર તાળીથી છે. હવે આ કાર્યક્રમ જે છે એ આપણે આ લોકોને દોર સોંપી અને કાર્યક્રમ જે છે એ આજનો આપણે ખુલ્લો મૂકીએ છીએ. રજાના દિવસે શું કરવાની? હા, તો અહીંયા શું કરવા આવ્યા છો? આપણે આખો દિવસ મસ્તી, તોફાન, રમત ગમત ઈ જ કરવાનું છે. બરાબર છે? સોમથી શુક્રવાર તમારે ભણવાનું ને રવિવાર રજાનો દિવસ એટલે મજાનો દિવસ. બરાબર છે? પણ સાથે આપણે કંઈક ના કંઈક દિવસના અંતે કંઈક ના કંઈક શીખીને જવું છે. આજે એક દિવસ કંઈક અલગ છે જેમાં આપણને મજા તો કરવાની છે પણ સાથે કંઈક સમજીને જવાનું છે, કંઈક શીખીને જવાનું છે. બધા તૈયાર છો? અવાજ ના આવે. આ નાથાભાઈ છે ક્યાંથી આવ્યા છે? ઝવેરચંદ મેઘાણી પાલિતાણાથી આવ્યા છે. તમારો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ કે નહીં? બધા તૈયાર છો? ચલો, હવે લાગે છે સરસ. હવે આપણે મિલોનીબેન તમને અત્રેથી યોગા અને પ્રાર્થના કરાવશે. યોગા તો ન કહેવાય, યોગ કરાવશે. આપણે યોગમાં બધા ધ્યાનમય થઈને આપણે શીખશું તો એના કારણે આપણામાં કઈ કઈ ગુણો આપણે કેળવી શકીએ, આપણી માનસિક પ્રગતિ કઈ રીતે થઈ શકે એ બધું મિલોનીબેન તમને સમજાવશે. શ્વાસ અંદર, શ્વાસ બહાર. હવે એક સાથે આપણે બોલવાનું ઓમ. બધા ખાલી ઓમ જ બોલવાનું. શાંતિ શાંતિ ઓમ. બધાનો અવાજ આવે છે અહીંયા? આગળ યાત્રામાં લઈ ગઈ છે. કોઈએ બી આંખ નથી ખોલવાની. આંખ ખોલશે ને એને જલેબી છે ને, જલેબી ઓછી મૂકશે. એટલે આંખ કોઈએ ખોલવાની નથી. નદી કોને કોને દેખાય છે? નદીને જોવાનો કોશિશ કરો. પાણી છે જેમાં ઘણું બધું પાણી છે. ખૂબ સરસ. હાથ નીચે કરી શકાશે. નદીની બાજુમાં એક વૃક્ષ છે, ઘટાદાર વૃક્ષ, એક મોટું વૃક્ષ. કોને કોને નદીની બાજુમાં વૃક્ષ દેખાય છે? વૃક્ષની ઉપર લીલા પાંદડા છે, પીળા અને લાલ ફૂલો છે. જેને જેને દેખાય હાથ નીચે કરી શકશે. તમે જોવાની કોશિશ કરો.
આપણી સફરમાં આગળ વધીએ. આપ સૌને એક ખળખળ વહેતી નદીનો અવાજ પણ સંભળાય છે. આંખો બંધ રાખશો ને તો હું તમને જેને મળવા જઈ રહી છું ને, તમે તમારા ઘરેથી નીકળ્યા, તમારા ઘરેથી ચાલી અને તમને એ જે નદી દેખાઈ રહી છે એ નદી પાસે તમે ધીમા પગલે જઈ રહ્યા છો. ધીરે ધીરે શાંતિથી ધીમા પગલેથી તમે એ નદી તરફ, એ નદીને જોવા, એ નદીનો અવાજ ખળખળ 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 વહેતી નદીનો સુધી તમને ખેંચી જાય છે. હવે બેઠા છે અને તમે ત્યાં જ ઊભા રહી ગયા છો. તમે ત્યાંથી જ ઊભા પરમાત્માને જુઓ છો. આહા ભગવાન, મેં તો તમને ખાલી ફોટામાં જોયા હતા, ખાલી મૂર્તિમાં જોયા હતા. આ કેવી રીતે શક્ય છે? તમે મારા આંખની સામે છો. મને સાચું નથી લાગતું. અને તમે તેમને જોયા જ કરો છો. દેખાયા ના હોય. અદ્ભુત. જેને નથી દેખાયા એ લોકો થોડો વધુ પ્રયાસ કરો, હાથ નીચે મૂકી શકાશે. જેને હજુ નથી દેખાયા એ લોકો હજુ થોડું ચાલીને નદીની વધારે નજીક જાઓ. નદીની જેમ જેમ નજીક જાઓ છો ત્યાં જ ભગવાન બેઠા છે. જો કેવા સરસ પ્રભુ. પ્રયત્ન કરો, આંખો નહીં ખોલો. અરે વાહ, ભગવાનને જોઈને મને એમ લાગે છે કે એમના ગુણો ક્રૂર અને ક્રોધી રહી ગયા, ધર્મ પામી શક્યા નથી. માટે દીન, ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી, કારણ કે આપણને કોઈને જોઈને દુઃખ થાય તો આપણને રડવું આવે ને. આમ કોઈના ઉપર દયા આવે તો કેવું રડવું આવે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત્ર વહે. આટલે સુધી આપણે બધા ફરીવાર ગાઈશું ભાવના ભાવીને. 1 2 મ્યુઝિકની જરૂર નથી, જાતે જ ગાશે. મૈત્રી ભાવ મોટા કેટલાય જીવોને હેરાન કર્યા. હું આજે એ પાપોની માફી માંગુ છું. હે પ્રભુ, ન જાણે મેં મારા મમ્મી પપ્પાને, હે પ્રભુ મારા મમ્મી પપ્પાને મેં હેરાન કર્યા, પણ આજે હું આ શિબિરથી એક પ્રણ લઉં છું. હવે નહીં મારા ટીચર, નહીં મારા મમ્મી પપ્પા, હું કોઈને હેરાન નહીં કરું. પ્રભુ, આજે એક પ્રાર્થના કરવી છે. હું હંમેશા સાચા, સત્ય અને સદાચારના માર્ગે ચાલીશ. પ્રભુ, હવે આ શક્તિ તારે મને આપવાની. આજે પ્રભુથી પ્રાર્થના કરવાની છે. આંખ બઠાવી આપણે પ્રભુથી એક જ પ્રાર્થના કરવાની છે. હે પ્રભુ, હું કાંઈ પણ લઉં, હું કેવો પણ રહું, પણ આજથી
તે બતાવેલા સત્યના સદાચારના માર્ગ પર જ રહીશ. હું પહેલા કેમ કાઢ્યું? આ પહેલા કેમ કાઢ્યું? હવે બધાને પહેલા જ કીધું કે એટલું મૂકવા જ નહીં અને તો બગાડ નહીં થવાનો. કોણ છે અહીંયા આગળ? પાપડી કોને જોતી હતી બેટા? ચા દૂધ જોઈએ તો દૂધ ચા આવે છે ભાઈ. જમીન પર यूं तो हंसेगी धूप की किरणें, उतरे जो आंगन को सुनहरा सफेद, मन के अंधेरों को रोशन सा कर दे, ठिठुर कर हथेली की रंगत बदल दे, खो न जाएंगे सारी ज़मीन पर। जैसे आँखों की डिबिया में दुनिया और दुनिया में भी कैसा सपना और सपने में मिल जाए वो रिश्ता सा की करो जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई ये तो आशा की लहर है ये तो उम्मीद की सहर है खुशियों की लहर है खो न जाएंगे तारे ज़मीन पर। देखो रातों के सीने पे ये तो छिलनी किसी से બુદ્ધિશાળી બીરબલ ભાઈ તાળી પાડી દે યાર. આ તમારી ટીમ ઠંડી પડી ગઈ. ગ્રુપ નંબર 7 ગ્રુપ નંબર 7 ગ્રુપ નંબર 7 નું નામ છે અટલ અર્જુન. ધમાકેદાર ધોની. શૌર્યવંતા સરકાર પટેલ. નામ છે આર્યપુત્ર અશોક. રાણા પ્રતાપ. ખેડૂતને બી ખાતર પાણીના ભણવા માટે બી ભણવું તો પડે ને. ના રે અમારે ખાતર તો વળી ભેવો દે હે ને. જો ભણશો નહીં તો પૈસાની ગણતરી કેવી રીતે આવશે? ગણિત કેવી રીતે આવડશે? ગણિત નહીં આવડો તો પછી જીવનમાં કેવી રીતે બધું કામ કરશો? અરે અમે તો ભણ્યા વગર જીવનમાં કેટલા વીઘા ખેતર ખેતી દઈએ પણ ગણવાનું શું? જેટલો પાક આવ્યો ને અમે પૈસા આયા કામ પૂરું. ખ્યાલ આવી ગયો? એટલે તમે હારી ગયા એમ ને? એટલે ચાલુ છે. ખાવાથી શરીર સારું રહેશે અને બહારનું ખાવાથી શરીર સારું નથી રહેતું. બહારનું ખાવામાંથી શરીર સારું જ રહે છે અને બહારના ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. બહારનું ખાવાથી આપણને શરીર સારું નથી રહેતું. બહારના ખાનામાં જેટલું પ્રોટીન મળે છે ને તેટલું ઘરના ખાનામાં નથી મળતું.
ઘરનું ખાવાથી તાવ, શરદી, ઉધરસ ન હોય. બહારના ખાવામાંથી ચટપટા હોય છે અને ખાવામાં મજા આવે છે. ઘરના ખાવાથી આપણે ધરાઈને ખાવી જોઈએ. આ દુનિયામાં એવો પણ એક વ્યક્તિ નથી જે બહારનું ખાવાનું ના પાડે છે. બહારના ઘરના ખાવાથી તાવ ને શરદી ને ઉધરસ થાય છે. બહારનું ખાવાનું સ્વાદિષ્ટ હોય છે. મમ્મી બનાવે ખાવાનું સારું હોય ને રસોઈયો બનાવે સારું ન હોય. મમ્મી એ ખાવાનું જેટલું બનાવે છે તેના કરતા તો વધુ હોય છે. અરે પેલું માઈક દો. ગામડામાં જે શાક ને એવું બધું લાવવામાં આવે છે તે પહેલા શહેરમાંથી આવે છે. ગામડાના માણસ મહેનત મજૂરી કરીને સાંજે મહેનત પર રોટલો ખાઈને નિરાંતે સૂઈ શકે છે. મજા આવે છે આમ ભાઈબંધો તમે પૂછો છો તમે કે યાર તારે પતિ કયું વાંચવાનું આમ તેમ પૂછો છો કે નહીં? સરસ. તો એ વિશ્વામિત્રને થયું કે ચલો આપણે આની પરીક્ષા લઈએ કે આખી દુનિયા આને એમ કહે છે કે આ સરસ સત્ય બોલે છે ને ધર્મનું પાલન કરે છે ને કે પરીક્ષામાં પાસ થાય તો પછી આપણે એને કહીએ એમ. તો વિશ્વામિત્ર જાય છે અને વિશ્વામિત્ર એની જોડે જઈને કહે છે કે મારી જોડે હું તને એક વચન માંગુ છું, તું મને હું જે તું કહીશ એનું તું પાલન કરીશ તો આપવાનું છે. આજથી થોડા વર્ષો પછી જ્યારે આ કાગળિયું જોશો ને તમે એને જોઈને તમે એને રોજ તમને એમાંથી પ્રેરણા મળશે. માટે તમને અહીંયાથી 5 પ્રશ્નો પૂછવામાં આવશે. એ 5 પ્રશ્નો એક પછી એક પૂછવામાં આવશે અને એ પ્રશ્નના જવાબ માટે તમારે બાજુમાં નહીં જોવું પડે, કારણ કે આ પ્રશ્નો તમારા લગતા છે, તમારા જીવનને લગતા છે, તમારી જાતને લગતા છે. એટલી મજા આવશે પોતાની જાત જોડે. મને એમ કહે ને કોઈ કે તારે આજે પોતાની જાત જોડે વાતો કરવાની છે, બહુ મજા આવી જાય. તમને નક્કી કરવા મળશે આજે આ 5 પ્રશ્નોના જવાબમાં. પણ યાદ રાખજો, જે લખો સાચું લખજો, દિલથી લખજો. ફરીથી સાંભળજો. પ્રશ્ન ભલે લખતા, પ્રશ્ન બી લખવો પડશે ને લોકોને. પ્રશ્ન લખવો જ પડશે. તમને જીવનમાં કઈ વસ્તુ કરવામાં આનંદ અનુભવાય છે અને તે તમને શા માટે ગમે છે? તમને કઈ વસ્તુ કરવામાં આનંદ અનુભવાય છે? એ વસ્તુ જે તમને ગમે છે તો એને મેળવશો કઈ રીતે, એવો જવાબ લખવાનો.
પછી ત્યાં જઈને એક મિનિટ હા ભાઈ કરશે બધાનું લગાવી છે બધાનું લગાવી સ્ટાર્ટ. કોઈ લખો નહીં ખાલી જોવાઈ લો. અને માતા શું કરે છે? આપણે દૂધ આપે છે. માતા સિવાય કોઈ સમજી શકે કે બાળકને ભૂખ લાગી છે? બાળકને પેટમાં દુખતો હોય તો માતા સિવાય કોઈ સમજી શકે? છાનું રાખે, ઘોડિયામાં નાખે, બધું જ કરે, પણ માતા 2 મિનિટ માટે આંખ બંધ. આ ધારામાં જ આપણે વિચારીએ મારા પપ્પા મને ક્ષમા કરજો. મારી ભૂલ થઈ છે. કદાચ ત્યારે મને સમજણ નહોતી, મને ખબર નહોતી તમારું શું વ્યક્તિત્વ છે, તમારા વગર તો મારું શું અસ્તિત્વ જ છે. 2 મિનિટ માટે આંખ બંધ રાખીને આપણા પપ્પા સાથે કરેલી આપણા દુર્વ્યવહાર, આપણે એમનું કરેલું અપમાનને યાદ કરીએ. અત્યારે તો दिखलाता नहीं तेरी परवाह करता कपड़े बदलो गाना गाने के लिए तुझे सब है पता है ना तुझे सब है पता मेरी મમ્મી તને ખબર છે ને બધું? હું કઈ વસ્તુથી ડરું છું. भीड़ में यूं न छोड़ो मुझे घर लौट के भी आना पाऊंगा भेजना इतना दूर मुझको तू याद भी तुझको आना पाऊंगा क्या इतना बुरा हूँ मैं क्या इतना बुरा अरे अभी तक कैसे बैठे हो कपड़े नहीं बदले મમ્મી कपड़े बदलो कहाँ જ્યારે પણ તારાથી અલગ થઉં છું ને, જે ક્ષણે આ બહારની દુનિયામાં તો મારું ધ્યાન રાખવા વાળું જ કોણ છે? તું છે તો એ મમતા છે, પપ્પા છે તો એ પિતૃત્વ છે, જે મારું ધ્યાન રાખે છે, મારા માથે એક છાપરું છે. પપ્પા છે તો બધું જ છે, મમ્મી છે તો બધું જ છે. બાકી આ ઘરના બહાર પગ મૂકું ત્યાં તો આખી દુનિયા મારા માટે નવી છે, અજાણતી છે. મારું કોઈ ધ્યાન રાખવા વાળું નથી. જેવું તું રાખશે, જેવું તમે રાખશો પપ્પા, એના જેવું તો કોઈ ધ્યાન ગણાવે. એમાં એમનો સ્વાર્થ શું મને એ તો કહો. જો ખબર છે ને, બધા ખાલી આંખ હવે ખોલી દેજો ધીરેથી. મમ્મી પપ્પા છે ને અત્યારે આપણી સાથે અહીંયા હાજર નહોતા ને, એટલે આપણે આંખ બંધ રાખી હતી કે એમની સમક્ષ આપણે આપણા નયનોની સમક્ષ આપણે એમને લાવી શકીએ. પણ અત્યારે ચોખાથી વધારવાનું જેટલા પણ બાળકોનું થઈ ગયું છે, અહીંયાથી બાળકોનું થઈ ગયું છે, જે જે શિક્ષકો અહીંયા બેઠા નથી એમને પણ જઈને ખાસ બધા પગે લાગજો. कैसे बैठे हो कपड़े नहीं बदले सब है पता
શિબિરનું આયોજન કર્યું. 300 થી વધારે બાળકોએ આ શિબિરની અંદર આપણે આજે ભાગ લીધો. આપણી શિબિર એ હવે અંતિમ તબક્કામાં છે, એટલે કે પૂર્ણ થવાની થોડીક જ ક્ષણો બાકી છે. મને ખૂબ આનંદ છે કે સવારથી સાંજ સુધી જેમ કુંભાર માટલાને ઘડે ને, માટલું પાકું બનાવવા માટે ટપલી મારે, એમ અહીંયા મિલોની બેન અને એમની બહેનોની ટીમે સરસ મજાની સંસ્કારની તાપલીઓ મારી. હર્ષભાઈ વારંવાર સૂપ સૂપ કહેતા હતા, પણ હસ્તગીરી જાળિયા ગામ, તીર્થભૂમિમાં આવેલું ગામ, બાળકો આજનો રવિવાર, રજા, આનંદ, ફક્ત એટલો જ સંકલ્પ લેવાનો છે. પુસ્તકની સાથે અને શાળા પરિવાર એમને અલગથી ઇનામ છે અને બધાને એક કમ્પલસરી ઇનામ છે. ચીઠી વાળી જે ગેમ રમાડી હતી એમાં 3જા નંબરે આવે છે રાઠોડ અનિતાબેન. બીજા નંબરે છે દર્શનાબેન અને પહેલા નંબરે છે યુવરાજભાઈ. લાલજીભાઈને વિનંતી કરું કે આ કહીને બાળકોને ઇનામ આપે. તાળીઓ પાડતા રહ્યો છોકરાઓ, તાળીઓ પાડતા રહ્યો. જ્યારે ઇનામ આપે ત્યારે તાળીઓ છોકરા અને બહેનો પાડતા રહેજો. Thank you.
તાળી ચાલુ રાખો. હા બોસ, હા મારા દીકરા, હા બેનો, હા શાબાશ. જે તાળી ન પડે મારી બા નામ છે. હા બોસ, હા. એ ફોટા પડી ગયો, ફોટા પડી ગયો. આ ફોટા પડી ગઈ ના માગો. તાળી ચાલુ રાખો. ન પડે મારી બા નામ છે. હીરા બા નામ છે. થેન્ક યુ કહેવાનું પહેલા તો. અને બીજું અહીંયાથી સાહેબ આપણી બે વાત હતી કે બે એક્ઝામ હતી, 5મા ધોરણવાળી 8મા ધોરણમાં. એટલે એ 5માની ને 8માની પણ કાલે પૂજા સ્ટેશનરી જઈને લેતા આવજો એવી અમારી તરફથી વિનંતી. અને હવે આગળ વાત સંભાળ છીએ. અને મારા ઈષ્ટદેવની સાક્ષીએ આજે એક પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા જીવનમાં વ્યસનનો ત્યાગ કરીશ. હું મારા મા બાપને ક્યારે પણ દુઃખ નહીં આપું. હું મારા શિક્ષકોને હેરાન નહીં કરું. ભણી ગણીને હું એટલો આગળ વધીશ કે મારા ગામ હસ્તગીરી, મારા તાલુકો પાલીતાણા, મારું રાજ્ય ગુજરાત અને મારું દેશ ભારત નું નામ આખા વિશ્વમાં રોશન કરીશ. હું ક્યારે પણ જૂઠું બોલીશ નહીં. શિબિર નું આયોજન શેત્રુંજય યુવક મંડળ દ્વારા આપણી શાળાની અંદર જે રાખવામાં આવ્યું, તો સૌથી પહેલા અમારા ગામના વડીલ, ગામના આગેવાનો, ગામના યુવાનો બધા હાજર છે. એમના વતી આપ સમગ્ર ટીમનો પહેલા તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ મોકો આપ્યો. જે દૈનિક ક્રિયાઓ, જે રોજની પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ થતી જ હોય છે, પરંતુ શાળાના અભ્યાસક્રમ, શાળાનું શિક્ષણ, એ તમામ બાબતની અંદર જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ નથી કરાવી શકાતી, એવી તમામ પ્રવૃત્તિઓ આજ આપના દ્વારા આપવામાં આવી છે. બાળકને બાળક બનવાનું, બેહારવાય નથી પડતા ને, બાળકને બાળક બનવાનું અને એક ભારતના સારા નાગરિક બનવાનું, એક સારો માણસ બનવા માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ આપ દ્વારા આજે અહીંયા જે કરવામાં આવી છે. અમારા બાળકો બહુ સંસ્કારી, મૂલ્યવાન તો છે જ, પણ આપના દ્વારા જે સંસ્કારોનું સિંચન આજે કરવામાં આવ્યું છે એનું ચોક્કસપણે અમે અમલવારી કરશું. એની ચલો રોહનભાઈ, શું સ્ટેટસ છે?
જવા દો ને. પહેલી લાઈન ઓય નાસ્તો કરવા જાઓ. પહેલી લાઈન. અરે બધાને ને ધીરે ધીરે મોકલજો. લે તારો એકનો લઈ લો એટલે બધું આવી ગયું. એ કૃપા